ગુજરાત સરકાર દ્વારા જે બસો ચલાવવામાં આવી રહી છે જીએસઆરટીસીની, એ બસોમાં જ્યારે મુસાફરો મુસાફરી કરે છે, બસોની સુવિધા એકદમ સારી છે, બસોની સાફ સફાઈ એ બધી સારી જ છે. મારે પણ એમાં ઘણીવાર મુસાફરી કરવાનું થાય છે, તો એમાં મુખ્ય પ્રોબ્લેમ ત્યાં આવે છે, લગભગ બધા મુસાફરોને આવે છે કે બસ જે પણ હોટલે લે છે, સરકાર દ્વારા જે ટેન્ડર બહાર પાડીને હોટલો નક્કી કરવામાં આવે ત્યાં બસો ઊભી રાખે છે અને ત્યાં ગ્રાહકો જે ચા નાસ્તો પાણી કરવા ઉતરે છે એમાં બેફામ રીતે લૂંટ એમના ઉપર ચલાવવામાં આવે છે. ચાના 10 હોય તો 20 રૂપિયા લેવામાં આવે છે, જે પડીકા આવે એના ભાવ સીધા ડબલ જ હોય, એમાં બધા રેટ વધારે લખેલી હોય અને અંદર ગ્રામ ઓછા જ હોય. એ પ્રકારની વસ્તુઓ વેચવામાં આવે છે. તો મારી ગુજરાત સરકાર અને આપણે આ મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, ગૃહમંત્રીશ્રી અને પ્રવીણભાઈ માળી, એમને બંને જણાની એક વિનંતી કે આપ દરેક જગ્યાએ આપણે બસ ડેપો બનાવેલા છે, આ બધી સુવિધાઓ બસ ડેપો ઉપર જ કરવામાં આવે. ત્યાં આમ બી દુકાનો બનાવેલી હોય છે, એ લોકોને પણ રોજગાર મળે અને જે જનતા જે હોટલો ઉપર ઊભી રહે છે, ખાનગી હોટલો ઉપર, ત્યાં જે લૂંટ ચલાવવામાં આવે છે, લૂંટ પણ બંધ થાય, જેથી કરીને જે પણ બધી બસો છે એ મોટાભાગે બધી બસ ડેપો ઉપર રોકવામાં આવે, એવી તમામ લોકોની માંગણી છે. લોકો વારંવાર અમને મેસેજ થ્રુ કહેતા હોય છે કે આના વિશે તમે વિડીયો બનાવો, સરકાર સુધી આ વાત પહોંચાડો, જેથી કરીને આ જે મુસાફરો હેરાન થઈ રહ્યા છે અને બહાર ખુલ્લેઆમ હોટલો પર લૂંટ ચાલી રહી છે એ બંધ થાય. તો મારી ગુજરાત સરકાર અને પ્રવીણભાઈ માળીને એક વિનંતી કે આના ઉપર તાત્કાલિક ધોરણે રોક લાગવામાં આવે અને આની જે પણ છે એ બધી સુવિધા બસ ડેપોના અંદર જ આપવામાં આવે. તમારે એનો હેરાન નથી થતા છે કે નથી થતા, એનો વિડીયો જોઈએ તો હું કમેન્ટમાં વિડીયો પણ એક કોઈ કે બનાવેલો છે, વિડીયો અત્યારે મેં સોશિયલ મીડિયામાં જોયો, એ વિડીયો પણ મૂકું છું, એ પણ જોઈ લેજો કે કેવી રીતે ગ્રાહકો સાથે બેફામ લૂંટ ચલાવવામાં આવે છે. આજની રોજની મુસાફરો હેરાન થાય છે, ક્યારનાય થાય છે, બધા બોલી નથી શકતા. એટલે આ બાબતે તાત્કાલિક ધોરણે વિચારવામાં આવે અને બસ ડેપો ઉપર જ બસ રોકવામાં આવે. કોઈ પણ હોય, મહેસાણા રોકો, પાલનપુર રોકો, જ્યાં પણ નજીકનું ડેપો આવતો હોય ત્યાં રોકવામાં આવે તો મુસાફરીઓને જે સરળતા મળી રહે અને સુવિધા પણ સારી મળી રહે. નમસ્કાર. અમારી દિયોદર અમદાવાદમાં માનસી હોટલમાં ટેન્ડરમાં આપેલી છે અને માનસી હોટલ ટેન્ડર દ્વારા જો હુકમી કરવામાં આવે છે અને મુસાફરોને ચાના અને એ પૈસા વધારે લઈ અને કાયદેસર લૂંટવામાં આવે છે. ભાઈ, શું કહેવાનું થાય છે મુસાફર તમારું? એવું છે કે પીવાના પાણીની વ્યવસ્થા નથી, પછી બોટલોનો ભાવ વધારે છે, ચાનો ભાવ વધારે છે. ચાના કેટલા પૈસા લે છે? કટિંગના 20 રૂપિયા લે છે અને એકદમ પાણી જેવી હોય છે. બરાબર. બોલો બેન, બોલજો. જે વીઆઈપી હોટલમાં ચા મળે છે ને, અત્યારે આ સામાન્ય હોટલમાં નાના કપના 20 રૂપિયા લે છે. ખરેખર એ ચાની કિંમત 10 રૂપિયા છે. હા, બરાબર. બોલો. 40 રૂપિયાના ભજીયા, 40 રૂપિયાના ગરમ ભજીયા, કાય ડુંગળી કે 4 ભજીયા, 2 ભજીયા નહીં આયા, 2 ભજીયા આપે છે. વીઆઈપી હોટલમાં તો 20 રૂપિયા હો કરમ અને 40 રૂપિયા હો કરમ. અને નાસ્તો હોય તો આ હોટલ ઉપર મુસાફરોને કાયદેસર લૂંટવામાં આવે છે અને ટેન્ડરનું કોઈ પાલન નિયમોનું થતું નથી. 20 રૂપિયાની ચા લે છે, જે 5 રૂપિયાની ચાની પણ લાયકાત નથી અને બસોને કાયદેસર ખરીદી લીધી હોય એ રીતે ફરજ પાડવામાં આવે છે. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબને અમે ડ્રાઈવર કંડક્ટર આ આપવીતી છે હોટલની, અને રોજે રોજ આ હોટલ માલિક દ્વારા મુસાફરોને ફરજ પાડી અને લૂંટવામાં આવી રહ્યા છે. તો આનું તાત્કાલિક સમાધાન થાય, નહીં તો ગાડીઓ ટેન્ડરમાંથી કાઢો અને આવવાનું નેક્સ્ટ સ્ટોપ જે મહેસાણા મોઢેરા બસ સ્ટેન્ડ છે એ દરેક મુસાફરો માટે રાહત અને સારી રીતે ત્યાં સુવિધા મળે છે. તો આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એ આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે. અને હોટલ માલિક દ્વારા ટેન્ડરના જે 250 રૂપિયા છે એ આપવાની પણ ચોખ્ખી ના પાડવામાં આવે છે. પીવાના પાણીની પણ કોઈ સગવડ નથી, સ્વચ્છતાનો અભાવ છે બધી રીતે. તો આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે આ બાબતે.